સંસદમાં કોંગ્રેસ સાંસદો અને ઇન્ડિયા ગઠબંધનના સાથે જોડાયેલા નેતાઓના સસ્પેન્ડ કરવાના મામલે દેશભરમાં કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા। ગુજરાતના 33 જિલ્લામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અમદાવાદના સરદાર બાગ બહાર શહેર કોંગ્રેસ ધરણાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર કોંગ્રેસ હિંમતસિંહ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું। તો કોંગ્રેસના ધારાસભ્ય, કોર્પોરેટર, વિપક્ષ નેતા સહિતના કાર્યકરો તેમાં હાજર રહ્યા હતા। ભાજપ દ્વારા કોંગ્રેસ અને સાથી પક્ષોને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। ત્યારે સંસદમાં 4 લોકોએ કરેલી ઘૂસણખોરી મામલે પણ સત્તા પક્ષ પાસે જવાબ માંગ્યા હતા। ત્યારે કોંગ્રેસ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે આ રીતે દેશની સર્વોચ્ચ જગ્યા પર હુમલામાં પોતાની નિષ્ફળતા હોવા છતાં પણ સરકારમાં કોઈ જવાબ આપતા નથી। લોકતંત્ર બચાવો અને સંવિધાન બચાવો એ મુદ્દાને લઈને સમગ્ર રાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટી આજે ધરણા ધરી રહી છે। લોકતંત્ર, લોકશાહી, પ્રજાતંત્રની અંદર જે સંસદો ચૂંટાતા હોય, પ્રજા જેમને ચૂંટાઈને આ દેશની સર્વોપરી સંસ્થા સંસદની અંદર પોતાના પ્રતિનિધિ તરીકે મુકતી હોય, જ્યારે સંસદ બનતા હોય ત્યારે આ દેશમાં જે પણ ઘટનાઓ ઘટતી હોય એ સત્તાધારી પક્ષનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમામ સંસદોની જવાબદારી બનતી હોય છે। જ્યારે આપણે લોકસભાની સૌથી મોટી સર્વોપરી સંસ્થા દેશની છે, એના ઉપર હુમલો થાય એની ચર્ચા કરવા માટે, કાયદો અને વ્યવસ્થાની ચર્ચા કરવા માટે જ્યારે વિપક્ષ માંગણી કરતો હોય ત્યારે તમામ વિપક્ષને તમે સસ્પેન્ડ કરી દેવામાં આવે, વિપક્ષની વાત સાંભળવામાં ના આવે, વિપક્ષ સાથે સંવાદ કરવામાં ના આવે અને ભારતીય જનતા પાર્ટી, હું કહું છું કે આ ચર્ચાથી કેમ ભાગી રહી છે? શું એમની નિષ્ફળતા છે? એ નિષ્ફળતાના કારણો શું છે કે સંસદની અંદર આટલા લોકો ઘૂસી ગયા, સંસદની અંદર એ લોકો ફાયર બોમ્બ નાખ્યો જેનાથી ધુમાડો થયો અને આટલી ત્યાં ગેરવ્યવસ્થા સર્જાઈ ગઈ અને આટલી મોટી ચૂક તમે દેશની સુરક્ષા અને સલામતીની વાત કરો છો।